સમાચાર વિસ્તારથી। સુરતના રીઢા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થશે। 50 થી 100 વાર મેમો ફટકાર્યા બાદ પણ આ વાહન ચાલકો ન સુધરતા ટ્રાફિક પોલીસ હવે 12,631 લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ મોકલશે। આ સાથે 5 થી વધુ વાર ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકનું ડેટાબેઝ પણ તૈયાર કરાયો છે। નો પાર્કિંગમાં પાર્કિંગ, ઓવર સ્પીડ, રોંગ સાઇડ અને મોબાઈલ પર વાતો કરવા સહિતના ગુના વાહન ચાલકોએ કર્યા છે। વાહન ચાલકો સતત ટ્રાફિક નિયમોને એસી તેસી કરી રહ્યા છે। એક બાદ એક 50 થી વધુ અને 100 થી વધુ ઈ ચલણ આવ્યા બાદ પણ તેઓને કોઈ ફેર ન પડતા આખરે ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે। સુરત શહેરમાં 5 થી વધુ ઈ ચલણ મેળવનાર વાહન ચાલકોની સંખ્યા 15,000થી પણ વધુ છે। આ અંગેની માહિતી સુરત શહેર ટ્રાફિક શાખાના ડીસીપી અમિતા વાનાણીએ આપી છે। સુરત શહેરમાં અકસ્માતની ઘટના પર બ્રેક લાગે અને સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા ઊભી થાય આ માટે ટ્રાફિક વિભાગ દ્વારા ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યું છે। આ ડેટાબેઝમાં તમામ લોકોના નામ છે જેમને 5 થી વધુ વાર ટ્રાફિક વિભાગે નિયમ ભંગ કરવા બદલ ઈ ચલણ મોકલ્યા છે। હવે આ લોકો ઉપર કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગે કમર કસી છે। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગ્યા છે। અલગ અલગ પ્રકારના જે ટ્રાફિકના હેડ હોય છે તેઓ દ્વારા જે વાહન ચાલકો ટ્રાફિક નિયમોના ભંગ કરે છે તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરી તેમને મોકલવામાં આવતા હોય છે। પરંતુ અમુક વાહન ચાલકો આવા ઈ ચલણને અવગણીને સમાધાન શુલ્કની રકમને ભરપાઈ કરતા નથી। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જે પણ વાહન ચાલકોને આવા ઈ ચલણ કે દંડના કાગળ તેમના ઘરે મોકલવામાં આવે છે તેમને તાત્કાલિક ભરવા માટે જણાવવામાં આવે છે। સુરત શહેરને હજુ વધારે સુરક્ષિત અને સલામત બનાવવા માટે તેમજ સુરતના શહેરીજનોના જીવ બચાવવા માટે અકસ્માતમાં ઘટાડો લાવવા માટે હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ રોંગ સાઇડ, નો પાર્કિંગ અને ઓવર સ્પીડિંગની ડ્રાઈવ ચાલી રહી છે અને આ ડ્રાઈવ હેઠળ છેલ્લા 3 દિવસમાં રોંગ સાઇડના 1465થી વધારે 1427 વાહન ચાલકો જે આડેધડ પાર્કિંગ કરતા હતા તેમને અને ઓવર સ્પીડિંગમાં કુલ 1500થી વધારે વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવે છે। તેઓએ સાથે જણાવ્યું હતું કે સુરત ટ્રાફિક શાખા માટે એનાલિસિસ કરેલા ડેટાબેઝ રેડી છે। 12,631 લોકો એવા છે જેમના ઘરે 50 થી 100 કે તેથી પણ વધારે અલગ અલગ હેડમાં ઈ ચલણ મોકલવામાં આવ્યા છે। આવા વાહન ચાલકો વિરુદ્ધ આરટીઓને લાયસન્સ રદ કરવા માટે ટ્રાફિક શાખા ચોક્કસપણે રિપોર્ટ કરશે। અત્યાર સુધીમાં 6,000થી પણ વધુ આવા લોકો છે જેમને 50 થી 100 જેટલા ઈ ચલણ મળ્યા છે તેમનો રિપોર્ટ આરટીઓને કર્યો છે। સુરતમાં છેલ્લા 8 મહિનામાં સસ્પેન્ડ કરાયેલા 583 વાહન ચાલકના લાયસન્સ પૈકી 60થી વધુના 7 મહિના માટે જ્યારે મોટાભાગના વાહન ચાલકોના 3 મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે હિટ એન્ડ રન અને અન્ય કેસમાં 180 દિવસ સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત શહેર ઈ ચલણ વિભાગ દ્વારા અલગ અલગ ટ્રાફિક વાયોલેશન હેડ મુજબ કરેલા ગુનાહો માટે વાહન ચાલકોને ઈ ચલણ પાઠવવામાં આવતા હોય છે। સુરત શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવી પોતાના અને અન્ય વ્યક્તિઓના જાનમાલને નુકસાન કરતા વાહન ચાલકો જેમણે 5 કે તેથી વધુ વખત રોંગ સાઇડમાં વાહન ચલાવી ગુનો કર્યો હોય અને સુરત શહેર ઈ ચલણ વિભાગ દ્વારા જે વાહન ચાલકોના 5 થી વધારે વખત રોંગ સાઇડમાં ઈ ચલણ જનરેટ થયેલા હોય તેવા કુલ 5,289 વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓ વિભાગ સુરત શહેરને રિપોર્ટ કરવામાં આવ્યા છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઇડમાં જે વાહન ચાલકો પોતાનું વાહન ચલાવે છે તેમને રોંગ સાઇડમાં પોતાનું વાહન ન ચલાવે તે બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે। સમગ્ર સુરત શહેરમાં કુલ 80 ટીમ બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી જે વાહનો રોંગ સાઇડમાં ચલાવે છે તેમની સામે 1 મહિના પહેલા ડ્રાઈવ કરવામાં આવી હતી। એમાં કુલ 607 રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવતા વાહન ચાલકોમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કર્યો છે। તો આવક કરતા 128.75% વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત DILR કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે।
ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરીદી હતી. આવકના પ્રમાણમાં 128.75% પણ વધુ અપ્રમાણસર મિલકતો છે. એસીબીએ આલમસિંહની 56.96 લાખની આવક સામે 1.30 કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું. એન્ટી કરપ્શન બ્યુરોને આધારભૂત માહિતી મળી હતી કે સુરતના DILR કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીપસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી છે. આરોપી આલમસિંહ વર્ગના 3 કર્મચારી હતા. તેઓની ફરજ દરમિયાન કાયદેસરની ભ્રષ્ટ રીત રસમો અપનાવી તેઓએ પોતાના નામે તેમજ પોતાના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકત વસાવી લીધી હતી, જે અંગેની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ આલમસિંહ વિરુદ્ધ મિલકત અંગેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એસીબીએ અનેક દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાઓની વિગતો અને સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્ર કરી હતી. તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા. આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા. આરોપી આલમસિંહે પોતાની કાયદેસરની આવક 56,96,102ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકડ અને ખર્ચ 1,30,99,282 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું હતું. સુરત DILR લેન્ડ રેકર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ, જેઓ DILRમાં ફરજ બજાવતા હતા, જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી, જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની 128% રકમ છે 73,33,000 જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે. આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 73,33,658ની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું હતું, જે તેઓની આવકના પ્રમાણમાં 128.75%થી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે, જેથી સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠવાએ સરકાર તરફથી ફરિયાદ આપી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(1)E તથા ભૂની અધિસુધારા 2018ની કલમ 13(1)B તથા 13(2) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓલપાડમાં ચાલી રહેલા લોલમ લોલ કારભાર અને વેપલાથી એક્શનમાં આવી ગયેલા સરકારના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડમાં ચાલતી સસ્તા અનાજની રેશનિંગ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ઓલપાડ તાલુકાની જનતાની ફરિયાદના પગલે સરકારના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ એક્શનમાં આવી ગયા છે. તેમણે 5 દિવસ પહેલા જ ઓલપાડ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ કરી તબીબો સહિત મોટાભાગના સ્ટાફની ગેરહાજરી, દર્દીઓની સારવારમાં લાપરવાહી ઉપરાંત સરકારી ગ્રાન્ટમાંથી મળેલા મેડિકલ યુનિટ ધૂળ ખાતા નજરે નિહાળી તેઓને અડફેટે લીધા હતા. લોલમ લોલ આ કારભારની શાહી સુકાય તે પહેલા જ મંત્રીએ ઓલપાડ ટાઉનમાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ બાબતે મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે તેમને તાલુકાની ગરીબ જનતાએ રજૂઆત કરી હતી કે ઓલપાડ ટાઉનમાં ચાલતી સરકાર માન્ય સંસ્થા અનાજનું વિતરણ કરતા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકો સરકારે નક્કી કરેલા અનાજનો પુરવઠો પૂરતો આપતા નથી અને આ પુરવઠો 2 નંબરી વેપલો કરતા લોકોને બારોબાર વેચી કાળો કારભાર કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ દુકાનો પણ સમયસર ખોલતા ન હોવાથી અમારે હકનું અનાજ લેવા ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે અને અમોને મળતું અનાજના વજનમાં પણ ગોલમાલ કરી રહ્યા છે. આ ફરિયાદના પગલે મંત્રી મુકેશ પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિનો દિન હોવાથી આ દિવસ પસંદ કરી ઓલપાડ નાયબ પુરવઠા મામલતદારને સાથે રાખી ઓલપાડ ટાઉનની રેશનિંગ દુકાનમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન મંત્રીએ લાભાર્થી ગ્રાહકો સાથે સંવાદ કરી અનાજની ગુણી અને વજન કાંટો ચેક કર્યા હતા. સમગ્ર દેશની અંદર
આજે પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનું મહાસદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. તમામ કાર્યકર્તાઓ બૂથે જઈને સદસ્યની નોંધણી કરી રહ્યા છે. આજે ઓલપાડ ખાતે અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ બૂથની અંદર આ સદસ્ય નોંધણીની અંદર મારે જવાનું થયું. સાથે સાથે ઓલપાડની અંદર લગભગ 5 જેટલી દુકાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક મંડળની દુકાનો જે ચાલે છે, સસ્તા અનાજની દુકાનો, એ દુકાનની પણ મુલાકાત લીધી છે. જે લોકોના જે દાવા અરજી બાકી હોય અને અનાજ ના મળતું હોય એના માટે પણ લોકોની ત્યાં અમે ફરિયાદો સાંભળી હતી. તમામ રેશનિંગ દુકાનદારોને જાહેર સૂચના આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગરીબ પ્રજા માટે રેશનિંગ અનાજનો પૂરતો જથ્થો મોકલતા હોય ત્યારે આ જથ્થો ગરીબ લાભાર્થીઓને પૂરેપૂરો મળવો જોઈએ. તેમણે દુકાનદારોને ચીમકી પણ આપી હતી કે જો ગેરરીતિ માલુમ પડશે તો ચલાવી લેવામાં આવશે નહીં અને તમારું લાયસન્સ પણ રદ કરતા હું ખચકાઈશ નહીં. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 3જા માળ ઉપર આગ લાગતા ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો. તેમજ ઉપર ટેક્સટાઇલના જોબ વર્કનું કામ ચાલતું હતું. આ દરમિયાન આ ઘટના બની હતી. અંદર કામ કરતા 5 લોકો દાઝી ગયા હતા તેમજ એક વ્યક્તિનું મોત થયાનું પણ સામે આવ્યું છે. સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં 3જા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી, જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી, જેમાંથી 5 જેટલા દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું સળગીને મોત થતાં તેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે. આ સાથે જ બારીમાંથી બાજુમાં મકાન પર કૂદી જનાર મહિલા સહિત 2ને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીમાડા નાકા વિસ્તારની અંદર લાગેલી આગને કારણે 5 લોકો દાઝી ગયા છે. મળતી માહિતી મુજબ ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં ઘટના બની હતી. 3જા માળ પર ડ્રેસ અને સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ કરવામાં આવતું હતું, જેમાં કેમિકલનો પણ ઉપયોગ થતો હતો. આ ટીકી ચોંટાડવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તે ખૂબ જ જ્વલનશીલ હોવાના કારણે આ ઘટના બની હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ ઉપર કાબુ મેળવવાનું શરૂ કરી દેવાયું હતું. જોબ વર્કનું કામ ચાલતું હોવાના કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ હતી. એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું છે. તેમાં 5 લોકોની ઈજા થઈ છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકને હોસ્પિટલમાં લઈ જવાયા છે. વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘરઘરાવ અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી અનેક લોકો કરી રહ્યા છે. એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે, હજી એનું કારણ અને તપાસ શરૂ છે. પરંતુ 6 લોકો દાઝા છે. એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ. એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે અથવા તો એને ખોડખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે. બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા માટે કહ્યું છે. જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે, જે કાયદેસરની કાર્યવાહી થશે. સીમાડા વિસ્તારમાં આગ લાગેલી ઘટનામાં અંદર કામ કરતા 5 લોકો દાઝી ગયા હતા. આ તમામ ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં એમની મુલાકાત લેવા માટે ગુજરાત શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પહોંચી ગયા હતા. તેમજ તેઓની સાથે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ પણ મુલાકાત માટે પહોંચી ગયા હતા અને તમામ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સિલવાસ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા મિશન અંતર્ગત સફાઈ મિત્રો માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા સ્વચ્છતા કર્મચારીઓ અને સુપરવાઇઝર્સના આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી. સાથે સાથે CSR અંતર્ગત તમામ સ્વચ્છતા કર્મચારીઓને ગ્રુપ એક્સિડેન્ટલ ગાર્ડ પોલિસીનો લાભ આપવામાં આવ્યો હતો.
સિલવાસ નગરપાલિકા દ્વારા 17 સપ્ટેમ્બર 2024 થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા મિશન 2024 અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત સિલવાસ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 25 સપ્ટેમ્બર 2024ના રોજ સિલવાસ નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા સ્વચ્છતા કર્મચારીઓ અને સુપરવાઇઝર્સના આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવ્યા હતા. સાથે સાથે CSR અંતર્ગત તમામ સ્વચ્છતા કર્મચારીઓને ગ્રુપ એક્સિડેન્ટલ ગાર્ડ પોલિસીનો લાભ આપવામાં આવ્યો હતો. આ ગ્રુપ એક્સિડેન્ટલ ગાર્ડ પોલિસી એક વ્યાપક વીમા કવચ છે, જે કોઈ અનિચ્છનીય ઘટના અથવા અકસ્માત પછી સુરક્ષા પ્રદાન કરે છે. આ પોલિસી હેઠળ અકસ્માતથી થતા નુકસાનને ઘટાડવા માટે અનેક પ્રકારના લાભ મળે છે. SMC में आज हमने एक कैंप का आयोजन किया है जो स्वच्छता ही सेवा पखवाड़ा के अंतर्गत आयोजित है. इस कैंप में आज हमारे यहाँ पे स्वच्छता के जो भी सफाई कर्मचारी है और जो भी कॉन्ट्रैक्चुअल वर्कर्स है सबके हेल्थ चेकअप का हम लोग ने यहाँ पे कैंप का आयोजन किया गया है. साथ ही साथ री बॉटल प्राइवेट लिमिटेड की तरफ से CSR के अंडर यहाँ पे ग्रुप एक्सीडेंट गार्ड का कैंप का भी आयोजन किया गया है, जिसमें इंश्योरेंस कवर हो रहा है और लोगों को जानकारी दी जा रही है कि वो अपने इस इंश्योरेंस का कैसा लाभ उठा सकते हैं. प्लस पोस्ट ऑफिस के ज़रिए इन लोगों का जो पिछले साल इंश्योरेंस किया था उसका रिन्यूअल भी यहाँ पे हम लोग करवा रहे हैं. આ પોલિસી હેઠળ 499 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 10 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે. આ પોલિસીમાં અકસ્માતના કારણે થતી મૃત્યુ, કાયમ કે આંશિક અક્ષમતા, અંગ વિચ્છેદન અથવા પેરાલિસિસ જેવી સ્થિતિઓમાં વીમાનો લાભ મળે છે. સુરત શહેરના મગોબ અને પુણા ગામમાં વાહન ચાલકોની દાદાગીરી સ્પષ્ટપણે BRTS રોડ પર જોવા મળી હતી. પ્રતિબંધ હોવા છતાં BRTS રૂટમાં પ્રવેશ કરનાર વાહન ચાલકો જ્યારે સ્વિંગ ગેટ બંધ જુએ છે ત્યારે કઈ રીતે ગુસ્સે ભરાઈ જાય છે અને તેને હટાવવા માટે એડી ચોટીનો પ્રયત્ન કરે છે તે CCTV કેમેરામાં કેદ થયું છે. આમ તો BRTS રૂટમાં પ્રાઇવેટ વાહન ચાલકોને વાહન લઈને પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે, પરંતુ સુરત શહેરના મગોબ અને પુણા ગામમાં વાહન ચાલકોની દાદાગીરી સ્પષ્ટપણે BRTS રોડ પર જોવા મળી હતી. પ્રતિબંધ હોવા છતાં BRTS રૂટમાં પ્રવેશ કરનાર વાહન ચાલકો જ્યારે સ્વિંગ ગેટ બંધ જુએ છે ત્યારે કઈ રીતે ગુસ્સે ભરાઈ જાય છે અને તેને હટાવવા માટે એડી ચોટીનો પ્રયત્ન કરે છે તે CCTV કેમેરામાં કેદ થયો છે. એટલું જ નહીં, BRTS રૂટમાંથી પસાર થવા માટે સ્વિંગ ગેટ નુકસાન પહોંચાડે છે તે સ્પષ્ટપણે CCTV કેમેરામાં કેદ થયો છે. આવા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય આ માટે પુણાગામ BRTS રૂટના ઓપરેટરે પોલીસ અરજી પણ કરી છે. પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે ઇમરજન્સી સેવા સિવાય કોઈ પણ વાહન ચાલક BRTS રૂટમાં પ્રવેશ કરશે નહીં અને જો આ નિયમનો ભંગ થશે તો કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સુરતના લોકોની સ્થિતિ હમ નહીં સુધરેંગે જેવી છે. પહેલા તો નિયમ વિરુદ્ધ કેટલાક વાહન ચાલકો BRTS રૂટમાં પ્રવેશ કરે છે અને BRTS સ્ટેશન નજીક જે સ્વિંગ ગેટ હોય છે તેને બંધ જોઈ રોષે ભરાઈ જાય છે. આવી જ બે ઘટનાના વિડીયોને લઈ BRTS રૂટના ઓપરેટર પોલીસ મથક પહોંચ્યા હતા. તેઓએ ફરિયાદ કરી હતી કે કેટલાક વાહન ચાલકો નિયમ વિરુદ્ધ BRTS રૂટ પ્રવેશ કરે છે અને BRTSની પ્રોપર્ટી સ્વિંગ ગેટને નુકસાન પહોંચાડે છે. એક ટુ વ્હીલર ચાલકે BRTS કોરિડોરમાં પહેલા પ્રવેશ કર્યો અને ત્યારબાદ ગેટને લાતો મારીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. સિટી લિંક ઓપરેટરે આ વાહન ચાલક વિરુદ્ધ ફોજદારી નોંધાવવા માટે કવાયત હાથ ધરી છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે મોઢા ઉપર રૂમાલ બાંધીને ટુ વ્હીલર લઈને BRTS કોરિડોરમાં ટુ વ્હીલર ચાલક પ્રવેશ કરે છે અને જ્યારે સ્વિંગ ગેટ બંધ જુએ છે ત્યારે રોષે ભરાઈ જાય છે અને ગેટને હાથ અને પગથી ખોલવાનો પ્રયાસ કરે છે. બીજા બનાવની વાત કરવામાં આવે તો પર્વત પાટિયા ખાતે સફેદ રંગના કાર ચાલક BRTS રૂટમાં પ્રવેશ કરે છે અને સ્વિંગ ગેટને ટક્કર મારી નાસી છૂટે છે. આ અંગે પણ પોલીસ દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. આ બંને ઘટના રવિવાર અને સોમવારે બની છે. BRTS રૂટમાં ઘૂસી ગયેલા કાર ચાલકે સ્વિંગ બંધ થાય તે પહેલા નીકળી જવા માટે ગેટ તૂટી જાય તેવી રીતે કાર પસાર કરી હતી, જેમાં સ્વિંગ ગેટને નુકસાન થયાનું વિભાગે જણાવ્યું છે.
સુરત શહેરમાં વધુ એક વખત દબાણ ખાતાની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. પાંડેસરા બમરોલી વિસ્તારમાં દબાણ ખાતા દ્વારા લોકોની લારી ગલ્લા જમા કરતા ઘર્ષણ સર્જાયું હતું અને કર્મચારીઓને ધક્કે ચડાવ્યા હતા. ફક્ત એટલું જ નહીં, લોકોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પૈસા આપે છે તેઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સુરત શહેરમાં અવારનવાર દબાણ ખાતાની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોવાનું અગાઉ પણ સામે આવી ચૂક્યું છે. દબાણ ખાતાની ટીમ જ્યારે કાર્યવાહી કરે છે અને લોકોના લારી ગલ્લા જમા કરે છે ત્યારે લોકો વિરોધ કરે છે અને ઘણી વખત ઘર્ષણ પણ સર્જાય છે. ત્યારે આજે આવો જ એક વધુ બનાવ સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં સામે આવ્યો હતો. મહાનગરપાલિકાની દબાણ ખાતાની ટીમ અહીં પહોંચી હતી અને લોકોની લારીઓ જમા લીધી હતી. ત્યારે લોકોએ અધિકારીઓને ધક્કે ચડાવ્યા હતા. લારીઓ જમા કરી લેતા પાલિકાની ગાડીઓ પણ રોકી લેવામાં આવી હતી અને અધિકારીઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું. એટલું જ નહીં, લોકોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પૈસા આપે છે તેઓની લારીઓ ઉઠાવવામાં આવતી નથી. આપ સૌ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય, નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે. જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વ્હીકલ જૂના હોય, ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા. થોડા દિવસ પહેલા સીપી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વ્હીકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે. જો જે દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે. શહેર ટ્રાફિક પોલીસ અને એસએમસી કાર્યવાહી કરી રહી છે. ત્યાં માન દરવાજા ખાતે પણ દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. રોડ પર વાહનો પાર્ક કરેલા હોય તેવા વાહનો જપ્ત કરવાની કામગીરી કરાઈ હતી અને બંને સાઈડનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા માર્કિંગ કરવામાં આવશે અને બાદમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દુકાનો સીલિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સુરતમાં ભાદરવા મહિનામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. આ વરસાદથી ગતરોજ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. ત્યારે પાલ આરટીઓ વિસ્તારમાં વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું. પરપ્રાંતીય શ્રમિક યુવકના મોતને લઈને 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાની નોબત આવી હતી. પાલ આરટીઓ વિસ્તારમાં રહેતા શ્રીરામ શાહની મજૂરી કામ કરીને પત્ની સહિત 3 સંતાનોનું ગુજરાન ચલાવતા હતા. વરસાદ હોવાથી તેઓ કામ પર ગયા નહોતા. આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા થતા તે ઘરની બહાર નીકળ્યો હતો. આ દરમિયાન જ તેના પર અચાનક વીજળી પડી હતી, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. मृतक मूल यूपी नो रहवासी અને हाल परिवार સાથે पाल रोड पर रहतो હતો. वो यूपी का रहने वाला है, उसका उम्र लगभग 34-35 साल था. क्या हुआ कल इतना बारिश था, हम लोग झाले में बैठा था और बारिश में वो पाँव धो रहा था. वो पत्थर से पानी गिरा था, पाँव धो रहा था, तभी इतना जोर से बिजली गिरी. उसको लगा बिजली हमारे सामने गिर के मारा. मेरे को भी थोड़ा हल्का लगा, पाँव में बाल जल गया. उसके बाद हम लोग देखा, उसे थोड़ा आँख ऐसा किया, तुरंत उधर लगा. મૃતકના પરિવારજન જયરામ સાહનીએ કહ્યું કે તેનું નામ શ્રીરામ સાહની હતું. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. પત્ની અને 3 બાળકો સાથે રહેતો હતો. વરસાદ વરસતો હતો, જેથી તે બહાર નીકળ્યો એ દરમિયાન જ કડાકા સાથે વીજળી પડી હતી. વીજળી તેના માથે પડતા તે પડી ગયો હતો. બાદમાં અમે બાજુમાં આવેલા મંદિર લઈ ગયા હતા. ત્યાં સુવડાવીને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો છે. અમારી સરકાર પાસે એક જ માંગ છે કે તેને યોગ્ય વળતર આપવામાં આવે. કામરેજ તાલુકાના લસકાણા ગામે સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં ક્રેનની મદદથી 3જા માળે લોડિંગ મશીન ચઢાવતી વખતે ક્રેન ઊંધી વળી જતા હાજર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. બનાવને પગલે વીજ કંપનીના વિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને પાવર કટ કરવાની ફરજ પડી હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ગામ ખાતે આવેલા સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં એક કંપનીના 3જા માળે ક્રેનની મદદથી
ત્રીજા માળે એમ્બ્રોઇડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન વજનદાર ક્રેનના કારણે ક્રેન ઊંચી થઈ ગઈ હતી અને વજનદાર એમ્બ્રોઇડરી મશીન નીચે ધડાક દઈને પડ્યું હતું, જેને લઈને હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવને પગલે સ્થાનિક જીઈબી વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તુરંત વીજ સપ્લાય બંધ કરી દીધો હતો. ક્રેનને સીધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘણા કલાકો પાવર બંધ રહેતા ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડવાથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ ખરાબ થવા પામી હતી. રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટોમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી જવા પામી હતી. સુરત શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી. તે મુજબ જ ગઈકાલે માહોલ બની ગયો હતો. શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા. ત્યારે સુરતમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની ફરિયાદ ખૂબ જ વધી ગઈ હતી. 2 કલાકના વરસાદમાં રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટોમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે. પાણીના નિકાલ માટે સફાઈ કર્મીઓ પાણી ઉલેચી રહ્યા હતા. નવરાત્રિના આયોજકોની ચિંતા વરસાદે વધારી દીધી છે. માત્ર હવે 8 જ દિવસ નવરાત્રિને દૂર છે, ત્યારે ઓપન પ્લોટની અંદર જે લોકોએ નવરાત્રિનું આયોજન કર્યું છે તેઓની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. જો આ રીતે હજુ 2 કે 3 દિવસ વરસાદ વરસશે તો ખુલ્લા પ્લોટની અંદર જે નવરાત્રિનું આયોજન થયું છે ત્યાં પણ ગરબાનું આયોજન કરવું મુશ્કેલ બની શકે છે. તો આ